મારા મને એવું નક્કી કર્યું કે ડોક્ટર એ તો વાતાવરણને સંદેશો આપો એ કરી દેતું હોય છે, પણ તમારે એટલી મહેનત કરવી પડે છે. પછી મહેનત કરવા પડે, પાછી પાની નહોતી. એટલે ડોક્ટર બનવાનું સપનું એટલે આવ્યું હતું. મારે મજૂરી નહોતી કરવી. મજૂરી ખરાબ નથી, પણ તમે એમાંથી બહાર આવી શકતા હો, સારા અભ્યાસમાં જઈ શકતા હો તો જવાનું. મેં પસંદ કર્યું. તમે કીધું કે 12મા ધોરણ સુધી તમને અંગ્રેજી નહોતું આવતું, તો પછી તમે કોલેજની જ્યારે શરૂઆત કરી છે, તમે પ્રેક્ટિસ કઈ રીતે કરી? મારી જોડે એક રાધાકૃષ્ણન નામનો છોકરો હતો જે કેરાલાનો. કેરાલામાં લોકો નાનપણથી અંગ્રેજી બોલતા હોય. કેરલાઇટ અને મલયાલમ અને અંગ્રેજી બે જ બોલે. એટલે મેં એને કીધું તો હું ગમે એટલી ભૂલ કરું ને, ઈઝની જગ્યાએ હિમ વાપરું કે હેવની જગ્યાએ હેઝ વાપરું, તારે મને બધાની વચ્ચે બિંદાસ સુધારવા. મને ક્યારેય એવું નહીં લાગે કે મારું અપમાન થશે, પણ હું તારી યાર અંગ્રેજીમાં વાત કરીશ, તારે મારી યાર કોઈ દિવસ ગુજરાતી વાત નહીં કરવાની. એટલે રાધાકૃષ્ણન મને વારે વારે ટોકતો. 50 જણા બેઠા હોય તેની હાજરીમાં પણ ટોકે કે વિકલીવાલા યુ કેન નોટ સે હેવિયર, ઇટ ઇઝ હેઝ. તો હું સ્વીકારું, યસ રાધાકૃષ્ણ, આઈ એમ રોંગ, વેરી સોરી. કારણ કે મારે શીખવું હતું, અને જેણે શીખવું હોય ને એને શરમે નહીં મૂકવી પડે અને મહેનત નહીં કરવી. લેંગ્વેજમાં કહેવત છે કે જે પૂછે છે એ 5 મિનિટ મૂર્ખ લાગશે, પણ જે નથી પૂછતો એ જિંદગીભર પૂરો કરે છે. સર, પરીક્ષાના ડરમાં વાંચેલું નથી યાદ રહેતું, શું કરું? જો આ બીજું કારણ છે, અતિશય એડ્રેનાલિન છોડીને ત્યારે આવું થાય. અને બીજું એક કારણ છે કે આપણે છેલ્લે વાંચ્યું હોય છે. મેં કીધું ને કે હું મારે વર્ષને અંતે પરીક્ષા આવે ત્યારે 52 વખત આખો કોર્સ થઈ ગયો. હવે તમે 52 વખત જે રસ્તે ચાલો એ રસ્તો યાદ જ ન રાખવો પડે. બેટા તારે કોઈની ઘરે જવાનો રસ્તો યાદ રાખવો પડે છે. કેમ? તમે એ રસ્તામાં હજારો વાર પસાર થાવ છો, તો તમે તમારા સબ્જેક્ટમાં એટલી બધી વાર વાંચો ને કે તમારે એનાથી પસાર થઈ ચૂક્યા. 12મા ધોરણમાં હું બોર્ડની બાયોલોજી બીજો હતો. મારી બેનને હું ચોપડી આપી દેતો અને હું ચોપડીનો એક એક પાઠ બોલતો. મારી નાની બેન મારી ભૂલ ક્યાં કાઢી બસ અને ને તેથીમાં વિષયમાં ભૂલ ન નીકળે. કારણ કે હું આટલી બધી વાર એમાંથી પસાર થઈ ચૂક્યો. એટલે તમે એટલું મહેનત કરો કે પરીક્ષા શું ભણી, પરીક્ષા કઈ વાળી ભણો છો? તમે નક્કી કરો પહેલાથી. આપણે બધા શું કરીએ છીએ વિદ્યાર્થીઓ છેલ્લે વાંચે કે આઈએમપી મળશે વાંચો. મારા બે ચાર જણા આઈએમપી માટે સાહેબને પછી બુસ્કોટની ચાળ પકડી લેતા છે આઈએમપી પણ એમ તમે ખૂબ તૈયાર હો તો અચાનક રાજ્ય કોઈ આક્રમણ કરતું પહેલા ત્યારે સુટેલા ને વૈભવમાં રાજતા રાજાઓ હારી જતા, પણ જે રાજા તૈયાર કરીને પહેલાથી જ બેસતા એ કોઈ દી હાર્યા દાખલો નથી. એમ તો થાય કે વાંચવું છે, પણ જ્યારે વાંચવા બેસીએ ને ત્યારે કોન્સન્ટ્રેટ વાંચવા નથી રહેતું. નકર આ બીજા બધા વિચારો આવા. જો એનું કારણ છે આપણામાં એક કહેવત છે સરસ મજાની કે મન ચંચળ મન ચાપલું, મન મરકટ મન ચોર, મનના દોરાયા દોરાશો નહીં, મન છે હરાયો તો. કે મન એવું છે ને કે બહુ ચંચળ છે. મેં કીધું ને કે 5 મિનિટ વાંચીને 15 મિનિટ મોબાઈલ ના ફળિયા મારતા રહ્યા પડતા, કારણ કે બીજા વિચારો ચાલતા હોય છે. એ વિચારો તમારે એ વિચારોથી મૂકવાના કે તમારે ક્યાં દબાવી દેવાના કે તમારે ક્યાં પહોંચવું છે. મને હંમેશા મારા ટેબલ પર 3 વાક્યો લખી રાખતો. વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય અભ્યાસ, બીજું કર્તવ્ય અભ્યાસ, ત્રીજું કર્તવ્ય અભ્યાસ. હું ક્યારેક મને મન થાય કે ફિલ્મ જોવા જવું છે, વડોદરા થતો ને તો મને ઓલું વાક્ય સામે આવે તો પાછો બેસી જતો. મનને લગામ જોઈએ બેટા, લગામ રાખો તમારા હાથમાં. અને એ લગામ તમારે કોઈને નહીં સોંપવાની. તમને તમારી ફ્રેન્ડ યાદ કરાવે વાંચવાનું, તમારા પપ્પા યાદ કરાવે, મમ્મી નહીં. કારણ કે હંમેશા કહેતા કે જેનો સવારી તમે કરી રહ્યા છો એ લગામ તમારા હાથમાં હોવી જોઈએ. તમારા હાથમાં લગામ ન હોય વાહનમાં બેસવું નહીં, એવો એના શબ્દો છે. હવે એવું ન ચાલે, આપણે એસટી બસ આંકવાની જીત ન કરી શકાય, એ તો ડ્રાઈવર જ આંકતો હોય. પણ તમારા મનના ડ્રાઈવર તો તમે જ છો. લગામ રાખો. એ લગામ જ્યારે શીખાઈ જશે ત્યારે તમારું નામ સિદ્ધિઓ પ્રાપ્ત વ્યક્તિ